ટાટા એઆઈજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ વીમા કંપનીના કેશલેસ સિસ્ટમને અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ એસોસિએશને રદ કરી છે। આના પ્રમાણે દર્દીની સારવાર સમયે ત્રણેય વીમા કંપનીઓ પહેલા તો કેશલેસ સિસ્ટમથી વીમો તો પાસ કરે છે, પરંતુ બાદમાં કોઈ પણ જાણકારી આપ્યા વગર રકમ કાપી લે છે, જેને કારણે જે તે હોસ્પિટલ ભારે નુકસાની વેઠે છે। આહનાનો દાવો છે કે વીમા કંપનીની આ દાદાગીરી છેલ્લા 1 વર્ષથી ચાલતી હતી, જેથી હવે હોસ્પિટલને નુકસાની ન થાય તે માટે દર્દીએ ફાઇલ મૂકી વીમાને પાસ કરાવવાનો રહેશે। જે નિર્ણય અમે લીધો છે કેશલેસ આ ત્રણ કંપનીઓનો કેશલેસ સસ્પેન્ડ કરવાનો, એ કેશલેસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય અમારે એટલા માટે લેવો પડ્યો છે કે છેલ્લા કેટલાય સમયથી અમે એમના સાથે વાટાઘાટો કરતા હતા, નિવેડો લાવવાની ટ્રાય કરતા હતા, પણ આ ત્રણ કંપનીઓએ એક જડ વલણ અપનાવ્યું છે અને જે મુખ્ય મુદ્દાઓ છે જેમાં હોસ્પિટલ્સને એ લોકોએ કોઈ પણ કારણ વગર, કોઈ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતના ઇન્ફોર્મેશન આપ્યા વગર ડીલિસ્ટ અને એક્સક્લુડ કરી છે। દર્દીઓ એ હોસ્પિટલમાં જાય, ટ્રીટમેન્ટ લે તો આ ઇન્સ્યોરન્સ કંપની એમના જ પોલિસી હોલ્ડરને કહી દે છે કે આ ડીલિસ્ટેડ હતી એટલે તમને આનું કોઈ જાતનું રિમ્બર્સમેન્ટ નહીં મળે। તો આ એક મોટો મુદ્દો છે। અન્ય મુદ્દાઓ જે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, એની અંદર ઓથોરાઇઝેશન લેટર આપ્યા બાદ એ લોકો ડિડક્શન કરે છે, જે રૂટીનલી તમારે હેલ્થકેર ઇન્ફ્લેશન પ્રમાણે 6% હેલ્થકેર ઇન્ફ્લેશન છે, તો એના ચાર્જિસમાં ઓટોમેટિક 6%નો વધારો હોવો જોઈએ। તો આ લોકો રિન્યુઅલ જ નથી કરતા, 5-5, 6-6 વર્ષ સુધી કોઈ પણ જૂના ચાર્જિસ લઈ રાખે। અત્યારે એવી કેટલીક હોસ્પિટલ જેમને 2018-19ના ચાર્જિસ છે કે જે અત્યારે ગણવા જાઓ તો એ 50% ઓછા છે।